ઓપરેશન સિંધુની સફળતા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભુજની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે ગઈકાલે સાંજે કચ્છના પશુપાલકો માટે મોટી ભેટની જાહેરાત કરી હતી। ભેટમાં પ્રતિ કિલો ₹10નો વધારો કરી આપી પશુપાલકોને આપી મોટી ભેટ। સરહદ ડેરીના માર્ગદર્શક નરેન્દ્રભાઈ મોદીના કચ્છ આગમનને લઈને સરહદ ડેરી તરફથી પશુપાલકોને અપાઈ મોટી ભેટ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ પધારી રહ્યા છે ત્યારે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેને કચ્છના પશુપાલકો માટે આજરોજ સવારે 11 વાગે મોટી જાહેરાત કરી છે। તારીખ 1/6/2025થી કચ્છના પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં ₹10 પ્રતિ કિલો ફેટનો વધારો કરીને ₹801 પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી દર મહિને પશુપાલકોને ₹1 કરોડ વધારે મળશે। આ ખુશીમાં વધારો કરતા સરહદ ડેરી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન દૂધ સંઘ સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓએ ભરાવેલ દૂધની રકમ પર સરહદ ડેરીના અંતરાત્મા સમાન પશુપાલકોને ₹45 કરોડ જેટલી માતબાર રકમ મળશે। આ વિશે વલમજીભાઈ હુંબલ દ્વારા જણાવવામાં આવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરહદ ડેરીની સ્થાપના થઈ હતી તથા વડાપ્રધાન મોદી સાહેબે ઓગસ્ટ 2022માં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ફેબ્રુઆરી 2024માં આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે। મોદી સાહેબ તરફથી સરહદ ડેરીને હંમેશા શક્તિ, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહે છે। જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ પધારી રહ્યા છે ત્યારે પશુપાલકોને આ સોગાદથી ભેટ આપવામાં આવી છે, જેનાથી પશુપાલકોના સમૃદ્ધિ, સુખાકારી અને સશક્તિકરણમાં વધારો થશે। મોદી સાહેબની દૂરંદેશિતા અને માર્ગદર્શનના પરિણામે સરહદ ડેરીના હજારો પશુપાલકોનું જીવન સમૃદ્ધ બની રહ્યું છે અને તેમના પરિવારો ડબલ આવક મેળવી સુખી જીવન જીવી રહ્યા છે। સરહદ ડેરી દ્વારા ખેડૂતો અને પશુપાલકોના સર્વાંગી વિકાસની ચિંતા કરી હંમેશા એમના હિતમાં નિર્ણયો લેવામાં આવે છે તેમજ યોજનાઓ અને આયોજનો અમલમાં મૂકવામાં આવે છે। આ નિર્ણયથી સરહદ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ઠેર ઠેરથી પશુપાલકો અને દૂધ મંડળી સંચાલકો વલમજીભાઈ હુંબલને શુભેચ્છા પાઠવી રહ્યા છે।